મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરાના વાઘોડિયામાં પીપળિયામાં બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં આશીર્વાદ માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વરજરાજ કુમાર મહોદય, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ હાજર રહ્યા હતા। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કેતન ઈમાનદાર, ચૈતન્યસિંહ ઝાલા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સહિતના રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાઓમાં લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો અને ધારાસભ્ય શૈલેષ મહેતા આ જ પ્રકારે શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી। ગુજરાત સરકારે પણ માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં બે યોજનાઓ બહેનો માટે, વિદ્યાર્થીનીઓ માટે ખૂબ સારી કરી છે। એક તો બંને માટે છે, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી। બે યોજનાઓ જે કરી છે, નમો સરસ્વતી 9મા ધોરણથી 12મા સુધી જે વિદ્યાર્થીની ભણે એને 50,000 રૂપિયા સુધી સરકારથી સહાય મળે છે। નમો સરસ્વતી 11-12 સાયન્સમાં જેને ભણવું છે એના માટેની આ યોજના છે। 11-12 સાયન્સમાં જે વિદ્યાર્થીની અને વિદ્યાર્થી બંનેના માટે આ સ્કીમ છે। એના માટે 25,000 રૂપિયા સરકાર તરફથી એને સહાય મળે છે।